ભાવિ પેઢીનું ઘડતર. વિશ્વના તમામ દેશોને અત્યારે જેની ચિંતા છે કે અમારી ભાવિ પેઢી એનું ઘડતર કેવી રીતે થશે. ચોથા નંબરનો પ્રશ્ન બધે જ આવે. ફોક્સ મેગેઝિન આવે છે એની અંદર આ લેખ છપાયેલો છે. તો આ બધાનું સોલ્યુશન આપણા શાસ્ત્રો અને આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ એ આપણને આપ્યું છે. તો આપણે જે વાત કરવાના છીએ નેક્સ્ટ, આપણી સંસ્કૃતિ વિશ્વની અમૂલ્ય અને અતુલ્ય સંસ્કૃતિ છે. અતુલ્ય જ્ઞાન આપણને આપ્યું છે. દાખલા તરીકે નેક્સ્ટ યોગ. અમે યોગ વિશે કેટલા જાણે છે? યોગ એટલે શું એવું જાણતા હોય ખાલી? ઓકે, ચલો બીજો પ્રશ્ન. યોગથી આપણા શરીરને ફાયદા થાય છે એવું કેટલાને ખબર છે? આ વિચાર કરો. યોગથી આપણા શરીરને ફાયદા થાય છે. વેરી ગુડ. શું ફાયદા થાય છે? ચલો કોઈ કહેશે? યસ, આ બાજુથી. યોગથી શું ફાયદા થાય છે? આરોગ્ય સારું રહે. પછી બીજું કઈ સ્પેસિફિક? યોગથી શું થાય? યસ બહેનો, શું આરોગ્ય સારું રહે? પછી તંદુરસ્તી સારી રહે. પાછળ યાદશક્તિ વધે, એકાગ્રતા વધે, ચિત્ત એકાગ્ર થાય, રોગ હોય તો જતો રહે અને ના હોય તો અટવાય નહીં. યસ, આત્મા અને મનનું મિલન થાય. યસ, શરીરનો કચરો નીકળી જાય. વેરી ગુડ. એ તો ઘણી બધી રીતે નીકળે છે પણ મન પ્રફુલ્લિત થાય. વેરી ગુડ, મન પ્રફુલ્લિત થાય. તો ફરી એકવાર કેટલા લોકો જાણે છે યોગથી ફાયદા થાય છે? હાથ ઊંચો કરો વ્યવસ્થિત. ટટ્ટાર, અડધો નહીં. અડધાનો મતલબ ખબર છે ને? ડાઉટ. અડધાનો મતલબ ડાઉટ છે. ટટ્ટાર ટટ્ટાર રાખો, રાખો, થોડી વાર રાખો પ્લીઝ. હવે જેટલા લોકો યોગ કરતા હોય હાથ ઊંચો રાખો. ટપોટપ બધાના હાથ નીચે આવી ગયા. ગણ્યા કાઢ્યા 5%. વેરી ગુડ. એ લોકોને આપણે તાળી પાડીને ખાસ અભિનંદન આપીશું. મોટે ભાગે આપણી સાથે આવું થાય છે. આપણે ઘણું બધું જાણીએ છીએ પણ કરતા નથી. યોગથી શું થાય? આપણે કોઈ લેક્ચર આપવાનો હોય તો એને આપી દઈએ, પણ આપણે યોગ કરતા નથી. આપણા જીવનની અંદર એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શક્યા નથી, એને ઉમેરી શક્યા નથી, એને નાખી શક્યા નથી. અને એટલે પ્રશ્નો પણ આપણે ફેસ કરીએ છીએ. બીજું જે આપણું જ્ઞાન છે નેક્સ્ટ આયુર્વેદ, એ પણ આપણે જાણીએ છીએ. બહુ ઉત્તમ જ્ઞાન છે અને આયુર્વેદની અંદર બધા જ પ્રકારના રોગોની દવા છે, બધું જ છે અને મૂળમાંથી નિકાલ છે. પણ આયુર્વેદને એપ્લાય કરી શકીએ છીએ? ના. તરત માથું દુખે એટલે એલોપેથી ડોક્ટર ફટાફટ ટીકડીઓ, સ્ટોપેક, મેટાસિન, કોઈ પણ ઉફેન તરત ગળી લઈએ છીએ અને પછી આપણને ગભરાટ. તો આયુર્વેદ સારું છે એ આપણને ખબર છે પણ આપણે એપ્લાય કરી શક્યા નથી. નેક્સ્ટ એની બેસન્ટ. આ નામ સાંભળેલું છે કોઈ? એની બેસન્ટ? યસ. કોણ હતા? નામ સાંભળેલું છે? કોણ હતા એની બેસન્ટ? યસ. હા, થિયોસોફિકલ સોસાયટીના હેડ હતા. વેરી ગુડ. શિક્ષક છો? હા, તો સારું કે શિક્ષક વગર આટલી ખબર હોય. જનરલી શિક્ષકને ખબર હોય. થિયોસોફિકલ સોસાયટીના હેડ હતા અને વિશ્વના, પોતે ક્રિશ્ચિયન હતા. વિશ્વના તમામ ધર્મો અને તમામ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યા પછી એ વ્યક્તિએ લખ્યું છે, બેને મેં વર્ષો સુધી દુનિયાની વિવિધ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે સૌથી પરફેક્ટ વૈજ્ઞાનિક, તાત્વિક અને આધ્યાત્મિક જ્ઞાન કોઈ હોય તો તે ભારતીય સંસ્કૃતિ પાસે છે. આપણી સંસ્કૃતિ પાસે આવું જ્ઞાન છે. આગળ લખે છે, ભૂલ ન કરતા આ જ્ઞાન વિના ભારતનું કોઈ ભવિષ્ય નથી. જનરલી આપણને ગૌરવ થાય, મારી પાસે, તમારા પાસે બહુ જ્ઞાન છે, અમારી સંસ્કૃતિ મહાન છે, પણ આપણે કેટલું એપ્લાય કરી શક્યા એ પણ એક પ્રશ્ન છે. તો નથી. જો ભારતીયો જ આ જ્ઞાનને નહીં જાળવે તો કોણ જાળવશે? આપણે જ આપણા આ સાંસ્કૃતિક વારસાને નહીં જાળવીએ, આ જ્ઞાનને નહીં જાળવીએ તો કોણ જાળવશે? મોટો પ્રશ્ન છે. કેવળ આ જ્ઞાન જ ભારત અને વિશ્વને બચાવી શકે તેમ છે, ઉગારી શકે તેમ છે. અત્યારે આપણા માટે સૌથી મોટો પ્રશ્ન એ છે, રોજ આપણું છાપું ખુલે અને આપણને પ્રશ્ન થાય કે ક્યાં ચોરી થઈ ગઈ, ક્યાં લૂંટફાટ થઈ ગયો, ક્યાં બળાત્કાર થઈ ગયો, ક્યાં ગેંગરેપ થયું, આ થયું, તે થયું. આપણને મોટા ભાગના મનમાં એમ થાય કે આ દુનિયા જીવવા જેવી નથી. જો આજે આપણને આવું લાગે છે તો 20 વર્ષ પછીની દુનિયા કેવી હશે? એ પ્રશ્ન પણ આપણા મનમાં જન્મે છે. પણ એના માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? આપણે વિચારવાની જરૂર છે. ગર્ભ સંસ્કારની આપણે જ્યારે વાત કરીએ છીએ, હું થોડીક એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે અમે ગર્ભ સંસ્કાર કેમ એપ્લાય કરવાનું અને એના પ્રમોટ કરવાનું કામ શરૂ કર્યું. અમે
ભણ્યા અને પછી જોબ સારી એવી ગવર્નમેન્ટમાં હતી, નિર્મલ યુનિવર્સિટીની અંદર હું લેક્ચરર હતો અને બહુ સારી જોબ ચાલતી હતી, પણ બધાને એમ થયું કે સમાજ માટે આપણે કરવું જોઈએ, તો શું કરવું જોઈએ? એટલે એ વખતે 11,000 એનું આપણે જાણીએ છીએ બધું ચાલતું હતું ને બધું અમને થયું કે ચલો આમાં આપણે જોડાઈએ. અમે જોડાયા ખરા, 4-5 મહિના એવા કામ પણ કર્યું, પણ પછી એવું થયું તમારી ફ્રૂટફુલ રિઝલ્ટ મળશે કે નહીં એનો ડાઉટ છે, ક્વેશ્ચન માર્ક છે. કારણ શું છે? કારણ કે રિવોલ્યુશન છે. શું છે? રિવોલ્યુશન. અને રિવોલ્યુશન હોય ને એ બાય ફોર્સ થાય. રિવોલ્યુશન બાય ફોર્સ થાય અને રિવોલ્યુશન થી ચેન્જ આવે. ચેન્જ એટલે કેવું કહેવાય? હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારા ઘરમાં ફ્રીજ છે, ફ્રીજ. ઓકે, તો તમે ફ્રીજની અંદર ફ્રીઝરની અંદર પાણી મૂકો તો શું થઈ જાય? બરફ થઈ જાય. તો બાય ફોર્સ તમે પાણીને શું કર્યું? ઠંડુ. તો શું થઈ ગયું? બરફ. પણ જેવું ઠંડક થઈ જાય એટલે બરફને તમે બહાર મૂકો તો શું થઈ જાય? પાણી થઈ જાય. પાછું પાણી થઈ જાય. તો આ ચેન્જ છે. ચેન્જ એટલે શું? બાય ફોર્સ. તમે કોઈને તારા કરપ્શન નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, અને સ્કૂલની અંદર સ્ક્વોડ બેસાડી હોય તો કોઈ છોકરો ચોરી કરે નહીં, પણ કોઈ સ્ક્વોડ ના હોય, કશું જ ના હોય અને ચોરી ના કરે એવું બને છોકરો? એની માટે શું કરવું જોઈએ? તો એને ઇવોલ્યુશન કહેવાય છે, ફોર્મેશન કહેવાય છે. ફોર્મેશન એટલે કેવું? દાખલા તરીકે આપણે બધા જ ફોર્મેશનનો ઉપયોગ કરીએ છીએ. રાત્રે દૂધ વધારાનું પડ્યું હોય એમાં આપણે શું નાખી દઈએ? છાશ, મેળવણ. અને બીજા દિવસે શું થઈ જાય? દહીં. તો દૂધમાંથી દહીં બની ગયું. હવે તમે ગમે તે કરો, દહીંમાંથી દૂધ બને? બને ના બને. એકવાર દૂધમાંથી દહીં બન્યું પછી દહીંમાંથી દૂધ બનતું નથી. મેં એક સેમિનારમાં આવી વાત કરી તો ઓડિયન્સમાં જે કઈ ઉભા થાય કે બને. એટલે મેં કીધું કેવી રીતે? કે ગાયને પીવડાવી દેવાનું. દહીં કોને પીવડાવી દેવાનું? ગાયને. આખું દો એટલે દૂધ બની ગયું કે દહીંમાંથી દૂધ? એ આખી વાત જુદી છે. પણ કહેવાનો મતલબ કે એવો બદલાવ આવે કે એમાંથી રિવર્સ પ્રોસેસ થઈ શકે નહીં. તો એની માટે શું કરવું? બ્લડની અંદર બદલાવ. જો અહીંયા બેઠેલા દરેક લોકો માને છે કે કરપ્શન ના કરવું જોઈએ. માને છે? યસ ઓર નો? યસ. પણ આપણે ગાડી નીકળતા હોઈએ અને ખોરો 4 રસ્તે પકડે, તમે બેટ નથી બાંધ્યો, ચલો પડાવો 200 ની પાવતી, તો આપણે શું કહીએ? 100 રાખને. તરત આપણે બધા જ માનીએ છીએ કે કરપ્શન ના કરવું જોઈએ, પણ એને 100 રૂપિયા આપતી વખતે આપણને યાદ આવતું નથી. તરત આપણે ખિસ્સામાંથી 100 ની પાવતી કાઢી કહીએ કે ભાઈ 100 રાખને, મારી પાવતી જોતી નથી. કારણ કે વિચારમાં છે, લોહીમાં આવ્યું નથી. તો લોહીમાં કેવી રીતે આવે? લોહીમાં આવે છે ગર્ભ સંસ્કાર. નેક્સ્ટ, ગર્ભ સંસ્કાર કેમ જરૂરી છે? અમે લોકો એક સેમિનાર ભરતા હતા. ડોક્ટર ભીમાણી, નામ સાંભળ્યું છે તમે? ડોક્ટર ભીમાણી અમદાવાદની અંદર બહુ જ મોટા સાયકોલોજિસ્ટ છે અને હિપ્નોટિઝમના માસ્ટર કહેવાય ઇન્ડિયા લેવલ. ભીમાણી સાહેબનો એક પ્રોગ્રામ હતો જેમાં ડોક્ટર્સ માટે હતો, ઓન્લી ફોર ડોક્ટર્સ, અને અમને ઇન્વિટેશન મળ્યું એટલે અમે ગયા હતા. અને એ બધા પ્રયોગ બતાડતા હતા. બધા ડોક્ટર અને ડોક્ટરના વાઈફ અને એમના છોકરાઓને એક હતા, બીજું કોઈ પબ્લિક નહીં. અને સ્ટેજ ઉપર વાળા ડોક્ટરને બોલાવે, એમના વાઈફને બોલાવે, એના ઉપર હિપ્નોટિઝમ કરે અને હિપ્નોટિઝમની બધી અસરો બતાડે અને જોરદાર સ્પેલબાઉન્ડ પ્રોગ્રામ. 9 વાગે ચાલુ થયેલો પ્રોગ્રામ રાત્રે 1 વાગે કોઈ ઊભું થવા તૈયાર નહીં. ચાલુ રાખો આવું થાય. આટલો સુંદર પ્રોગ્રામ ચાલતો હતો. એમાં એક ડોક્ટરે પ્રશ્ન પૂછ્યો. ડોક્ટરે પૂછ્યું કે તમે હિપ્નોટિઝમ કરીને કંઈ પણ કરાવી શકો? એણે કીધું હા, હિપ્નોટિઝમ જુઓ તમે અસર. તમે નાચ નચાઈ શકો, તમે કૂદકા મારી શકો, તમે રોવડાઈ શકો, હસાઈ શકો, કાંઈ પણ એક્ટિવિટી કરાવી શકો. એ ડોક્ટરે પૂછ્યું કે તમે કોઈની પાસે ખૂન કરાવી શકો? જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો એટલે ભીમાણી સાહેબે બહુ સુંદર વાત કરી. એણે કીધું કે જો એ વ્યક્તિ પ્રોફેશનલી ખૂની હોય, એટલે કે ખૂન કરવો એનો શું હોય? બિઝનેસ, તો હિપ્નોટિઝમ કરીને કરાવી શકાય. પણ જો એનો બિઝનેસ નથી તો એ કરાવી શકાય નહીં. પછી એક લેડી ડોક્ટર ઉભા હતા. એણે પૂછ્યું કે તમે હિપ્નોટાઇઝ કરીને કોઈ સ્ત્રી હોય તો એને નિર્વસ્ત્ર કરી શકો? આ તો ડોક્ટર છે, તમે જે પ્રશ્ન પૂછે એના કપડા ઉતારી શકો? ત્યારે પણ ભીમાણી સાહેબે આ જવાબ આપ્યો કે જો એ સ્ત્રી એ પ્રોસ્ટિટ્યુટ હોય, એટલે કે વેશ્યા જેને આપણે કહીએ છીએ, જેનું કામ છે કપડા ઉતારવાનું, તો એ ઉતાર દેશે. પણ સંસ્કારી સ્ત્રી હશે તો નહીં થાય. અને પછી એમણે ઉદાહરણ બતાવ્યું. જે છોકરાને ડાન્સ કરાવતા હતા એમાં બતાવ્યું કે એક છોકરી હતી, ડોક્ટરની છોકરી, ડ્રેસ પહેરે તો દુપટ્ટો સરકી ગયો, એણે તરત દુપટ્ટો નાસ્તા પહેલા અડધો કર્યો. પછી એમણે કીધું કે જુઓ, હિપ્નોટિઝમની અંદર આપણે એને કીધું નથી કે તારો દુપટ્ટો સરકી જાય તરફો કરવાનો, પણ છતાં એને કર્યો. કારણ કે મન
અને વિચારની ઉપર પણ જેની સૌથી વધારે અસર છે એ છે સંસ્કાર. તમારા બ્લડની અંદર જે સંસ્કાર છે એ તમે હિપ્નોટિઝમથી પણ બદલી શકતા નથી. જો એક વખત બાળકના બ્લડની અંદર ત્યારે જ એમને વિચાર આવ્યો, હમણાં આપણે જે કેસ વાંચ્યો કે દિલ્હીની અંદર બળાત્કાર થયો કે ફલાણું થયું કે અહીંયા એમપીની અંદર કંઈક થયું હતું અને બીજું કે ભાઈ એ વ્યક્તિએ કંઈક બ્લુ ફિલ્મ જોઈ હશે એના આવેગમાં આવી ગયો અને પછી આવું કૃત્ય કર્યું. તો કેમ એ આવેગમાં આવી ગયો? કારણ કે એના બ્લડમાં પણ એ સંસ્કાર હતા નહીં. માટે એને હિપ્નોટિઝમ થયું. ટીવીનું હિપ્નોટિઝમ તમારા ઉપર થઈ જાય છે, આપણે એના આવેગમાં આવી જઈએ. કારણ કે આપણા બ્લડની અંદર નથી. બ્લડની અંદર નાખવું હોય તો શું કરવું પડે? એને ઘરમાંથી સંસ્કાર આપવા પડે. પણ આપણે ત્યાં શું થાય છે? હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું. આ શું છે? અહીંયા શું કહેવાય છે? સોરી, શું છે કરતા આપણે એવું છે કારણ કે હમણાં કંઈક જુદા જુદા જવાબ લીંબુ જ કહેવાય છે. ઓકે, હવે આ લીંબુ છે. હું અહીંયાથી તમને આપું બધાને, જેને જેને તમારે આને કહેવાનું કે તું નારંગી છે. શું કહેવાનું? તું નારંગી છે. આને લીંબુ કહેવાનું અને લીંબુમાંથી શું બની જવાનું? નારંગી. લો, બધા પ્રયત્ન કરો. કોઈ નહીં. હા, ચલો નેક્સ્ટ આપો. પ્રયત્ન કરો, પાછળ આપો, જ્યાં પણ આપવું હોય. હા, તમે પણ પ્રયત્ન કરો. હા, કરો બાજુમાં. વેરી ગુડ. હા, તમે ઇંગ્લિશમાં પણ કહી શકો છો. એને કદાચ ગુજરાતી ના સમજતું હોય લીંબુ તો નારંગી ના થાય. ઇંગ્લિશ સમજતું હોય એવું બને ને? હા, છે નહીં તો નો કેવું હોય તો એ પણ સારો પ્રશ્ન છે. વેરી ગુડ. લાવો, હવે પાછું લીધી દો. આપણે જે શું થાય છે મોટે ભાગે, તમારા જે વાલી છે, જેના ઘરે સંતાન છે, હવે એ લોકોને કીધું કે આપણે બાળક આ લીંબુને દાખલા તરીકે હું કોઈ સ્કૂલમાં મૂકું અને સ્કૂલમાં એને શિક્ષક ભણાવે, તું નારંગી છે, તું નારંગી છે, તું નારંગી છે, તો લીંબુ નારંગી થાય ના થાય? કોચિંગ ક્લાસ રખાવતો આની માટે મસ્ત. સુરતમાં સારામાં સારા કોચિંગ ક્લાસ કયા છે? કોઈ પણ હોય, ચલો XYZ. એ કોચિંગ ક્લાસમાં એને મોકલીએ જ્યાં એને કન્ટિન્યુઅસ એક જ વસ્તુ કહેવામાં આવે, તું નારંગી છે, તું નારંગી છે, તો લીંબુ નારંગી થાય ના થાય? પર્સનલ ટ્યુશન, ઘેર શિક્ષક કે તું નારંગી છે, તું નારંગી છે, તું નારંગી છે, થાય? જવાબ જોઈએ છે પાછળથી. થાય ના થાય? દાખલા તરીકે કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ ચાલતા હોય અને કોઈ મેનેજમેન્ટના કોર્સ ચાલતા હોય, એવા કોઈ પ્રોફેશનલ મોટિવેટર વક્તા હોય, એની જોડે મૂકી દઈએ ટ્રેનિંગ આપવા માટે અને એ ટ્રેનિંગ આપ્યા ને તું નારંગી છે, તું નારંગી છે, નારંગી થાય ના થાય? કેમ ના થાય? લીંબુ છે, નારંગી ના થાય. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે આપણે વિચારીએ કે આપણો બાળક, એને આપણે ભણવા મૂકીએ, તું હોશિયાર છે, તું હોશિયાર છે, તું હોશિયાર છે, તું હોશિયાર થા, તું હોશિયાર થા. એ લીંબુ નારંગી કરવાની વાત. એને ગમે એટલા સારી સ્કૂલમાં મૂકો, ગમે એટલા સારા ટ્યુશન, હા અસર પડે થોડી, લીંબુ ઉપર થોડી અસર પડે, થોડું ઓછું થાય. તકડ હોય તો સમય જતા શું થાય? ઓછું થાય, કલર થોડો બદલાય. એનાથી વધારે કોઈ અસર ના થાય. કારણ કે પોતે લીંબુ છે, એ નારંગી થવાનો નથી. આપણે જે મોટે ભાગે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? બાળક આવી ગયા પછી, બાળક 5 વર્ષનું થઈ ગયા પછી આપણે એને કહીએ છીએ હવે તું હોશિયાર થા, હવે તું આમ કર, તું સંસ્કારી થા, તું સામું બહુ બોલે, તું ગુસ્સો બહુ કરે, તું આમ બહુ કરે, તું આમ બહુ કરે છે, તારે આ નહીં કરવાનું, તારે ઓલું નહીં કરવાનું, તું આવો હોવો જોઈએ. આ બધું જ આપણે એને કહીએ છીએ. એ લીંબુને નારંગી બનાવવાની વાત છે. એ શક્ય નથી. તો લીંબુની જગ્યાએ તમારે નારંગી જોઈતું હોય તો તમારે શું કરવું પડે? શું કરવું પડે? કલમ કરવી પડે અથવા તો નારંગી વાવવી પડે. લીંબુ ના વાવાય, શું વાવવું પડે? નારંગી વાવવી પડે તો આપણને નારંગી મળે. તો નારંગી એટલે કે બીજ, જ્યાં સુધી બીજની અંદર બદલાવ ના થાય ત્યાં સુધી એના પરિણામની અંદર બદલાવ થતો નથી. અમારા પુસ્તકની અંદર ટાઇટલનું વાક્ય મેં લખ્યું છે, સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. એક વખત જે ઝાડ એ રાજાપુરી કેરી કે તોતા કેરી કે લગડો કેરી આપતી હોય, એના પર હાફૂસ ના થાય. એ હાફૂસનું ઝાડ જુદું હોય, એની માવજત જુદી હોય, એની કેળવણી જુદી હોય, એનું વાવેતર જુદું હોય. તો એવું શું છે જે આપણને ઉત્તમ સંતાન આપી શકે છે? આપણે જોઈએ. નેક્સ્ટ, ગર્ભ સંસ્કાર પ્રાચીન શાસ્ત્રોક્ત જ્ઞાન છે, ચિંતાઓનું સમાધાન છે, ઉત્તમ સંતાનનું રહસ્ય છે, આપણું ઉજ્જવળ ભવિષ્ય છે.
નેક્સ્ટ હવે હું તમને એક સિમ્પલ વસ્તુ પૂછું, આપણે ત્યાં શું થાય છે મોટે ભાગે